ઘર ઘણી લાગે કા રૂમ રસોડું અહીંયા છે કે આગળ છે ક્યાંય તું કહેતો તો ત્યાં આપણે લેવાનું છે? હા મમ્મી અહીંયા જ જો છે ને આજ લગભગ રૂમ ને રસોડું અહીંયા જ છે બધું છે ને વસ્તુ એ લોકો છે ભાડું થોડુંક મોંઘું છે પણ ફર્નિચર હોતું છે મમ્મી એટલે કંઈ ટેન્શન નથી હું હાચું કહું મારા છોકરા ફર્નિચર હોતું છે રૂમ રસોડું તો છે ને પછી ભાડું એટલું હે દીકરા હું તને એમ કહું એટલું ભાડું પોહાય કેટલું ભાડું છે તને કંઈ ખબર છે તું જોઈ ગયો તો કે પછી શું છે? ના ના મમ્મી હું જોઈ નથી ગયો પણ અહીંથી મેં હે ને બાજુવાળા બેન હતા ને ઉભા હતા તો કે અહીંયા ભાડે દેવાનું છે હું કહું આ ભાડું અમારે લેવું છે તો કે ભાડું તો નથી ખબર પણ જોઈ લેજો એટલે હું તમને અહીં લઈ આવ્યો છે તો હવે છે ને આવે ને ઓલા માસી તો ખબર પડે હું ભાડું છે આપણે ઘર જોઈ લઈએ તો કંઈક ખબર પડે બરાબર ને મમ્મી? એવું શું કરે મારો દીકરો કાં હું તો મોઢું પડેલું છે એને આમ જો એક વાત કરું ખુશીના સમાચાર છે કે ઓલું ન્યા નથી આપણે ઓલા રાજભાઈ એ ભાઈનો ફોન આવ્યો તો એને ખબર નથી કે તમે નક્કી થયું હતું તેનો ફોન આવ્યો હતો કે એક છોકરી છે કે જલ્પા નામ છે ખૂબ ભણેલી સીએ ભણે છે વિચાર તો કર કેવી છોકરી હશે તો એ કે તમારે યુગનું કરવું હોય ને તો મેં કીધું કે હા હું યુગને પૂછી ને તમને ફોન કરી હું કહું કે યુગ તને કહું સાંભળે જ નહીં મારો દીકરો? ના મમ્મી મારે હમણાં ક્યાંય હગાઈ નથી કરવી હું તમને કહું ને તમે ખોટું ઓલું ન કરો મારે ક્યાંય હગાઈ નથી કરવી મને જરાય હમણાં ઈચ્છા જ નથી થતી સીએ હોય ગમે એ હોય મારે હમણાં ક્યાંય કરવું નથી. એમ નથી કહેતી દીકરા તારું છે ને ત્યાં મન લાગી જાય મારા દીકરા ને છે ને એ છોકરી જરી ખારી છે ને કેવું અસલ નામ છે ને હું તો એમ જ કહું ત્યાં આપણે જોવાનું તો રાખીએ ક્યાં કંઈ આપણે અટાણે કરી લેવું યુગ હું તને એમ કહું જો તું વાત માન ને તો ફોન આવ્યો તો હું કહું કાલ તને પૂછી લઉં હે મારા દીકરો કોઈ મેરી દિલ મેં હૈ जो भी है वो अपना सा है मुझे उसका ही इंतजार है कभी लगता है ये जो प्यार है एक सपना सा है એ શું કરે છે નીસુ ઓળખી કે નહીં? એ તું આવી કેમ છે મજામાં ને? શું તું કે દિવસ આવી તો કે કેટલા ટાઈમે મળ્યા આપણે ડાન્સ પાર્ટીમાં ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા એ કેટલો ટાઈમ થઈ ગયો એટલે 7-8 મહિના થઈ ગયા ક્યાં હતી તું તો કાંઈ ખબર પડી નહીં હો ભાભી જોતા ખરી ઘર કેવું કરી નાખ્યું પડદા નહીં જોતા બારીયું કેવું અસલ કર્યું ભાભી તમે ઘર ત્યાં જો કર્યું હતી કેવું અસલ થઈ ગયું કાં તમારે જોતા રૂપ જીવું છે જોતા હાલીએ તો એમ થાય કે આમાં પગ દેહું તો ખરાબ થઈ જાય કા એવું થાય કે હું રૂપ જીવું બનાવ્યું તમે કેટલાક રૂપિયા બે ગયા જાજા નહીં આ ઘર બનાવવામાં જઈ અમારા અહીં હતી હો તઈ તમારા હા કુબા જેવા ઘર હતા આવી પછી તાર રૂપ જીવા થઈ ગયા નહીં તમારે તો બાપરે મારા પગ અપસુકનવાળા નતા તમે કહો કે અહીંયા હતા તઈ કુબા જેવા હતા વાહ આવી પછી ખરખા થયા કે હું કઈ અપસુકનવાળી નથી ત્યાં વાતું કરતા હું ત્યાં આવી ત્યાં અહીંયા અસલ સારું થઈ ગયું વાતું કરતા ત્યાં એ તમારા ભાઈ ધંધો સડી ગયો અને હારામ હારો ધંધો હાલવા માંડ્યો એટલે આ બધું થઈ ગયું કંઈ અમે પેલા ગરીબીમાં જ જીવાય હું ત્યાં ગરીબીમાં જીવું છું આ ભાઈને સારું છે તો આપણે હરખાય ને તમે એમ કહો બહુ આવી પછી ના 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 એવું કઈ નથી બસ જો હું અહીંયા આવી ને કાં ભાભી મારા પગલા પડ્યા ધંધો એટલો આયલો ને ફઈ તી વાત જવા દે એવું સરસ હાલવા માંડ્યો ધંધો પછી જો ને મારે બિઝનેસમાં ધ્યાન દેવું પડ્યું ભાભી હે પછી કેટલા અમે હેરાન થયા તો પછી એટલે તો આવું બધું બન્યું કેવું લાગ્યું મસ્ત લાગ્યું ને અમને તો બહુ જ ગમ્યું ભાભી હું તો આવા નવા રહ્યો ને આવા 2-3 બંગલા બનાવો એક નહીં હું તો એમ કહું હું તો એમ કહું પણ અમુક માણસ સંભળાવી મને જીરી પસંદ ના આવે મને છે ને મૂળ મારો મગજ વયો જાય એવું ના હોય કિસ્મતની વાત છે કિસ્મતમાં હોય નહીં મળે આપણે કંઈ કે હું આથી જોડીને લઈ લઉં હે પણ એ મળવું હોય તો મળે આપણે હથેળીમાં જ લઈ જાય નસીબમાંથી કોઈ નહીં લઈ જાય હું તો એમ કહું હથેળીમાં છીનવીને લઈ જાય આમાંથી લઈ જાય માથામાંથી એટલે કહું ધીરજ રખાય શાંતિ રખાય તો બધું મળવાનું હોય ને મળી જાય અને આપણું સ્વાસ્થ્ય સારું હોય હે તો હારા નકર તો બંગલા ગાડી હોય તમે ખાઈ ન હગો તો શું કામનું સાચી વાત કરું ખોટી હે સાચી વાત છે ને ભાભી અમે ભલે ત્યાં હું તો કહું ગામડે રહીએ હું આખો દી ઢહેડા કરું કોઈ દી શરીરે મેં 5 રૂપિયાની દવા નથી ખાધી કામ ખૂબ કરું મારું શરીર આ નિરોગી રે ઢોલાંજી હું કંઈ થઈ નથી ગઈ આખો દી કામ કરું આખો દી ખાઉં ખોટું હું તો ખાતા જેવા રાખ છે હે ઘર તો હાથ છે ને કાલ નથી ને બંગલામાં બેહવાથી જ ખાવાના ઓમાં બેહવાથી જ ખાવાના હે એ કેદી વયા જાઉં કીને ખબર છે નિરોગી શરીર હોય ને તો શાંતિથી જીવી શકીએ નકર તમારો બંગલો શું કામનો સાચી વાત છે તમારી હા તો વાત થાય સાચી વાત છે પણ અમુક માણસને એવું શોખ હોય ને કે અમે જટ બંગલો કરી લે અમે જટ આમાં રહી લે ભલે ને ખાઈ પી ન શકતા હોય કોઈને એવો રૂબાબ હોય શું કર્યું બાકી કોઈને નહીં બાવન કોઈને આવવાની એવું ન કંઈ કરવાનું હોય એ તો નહીં ઉપર હોય કોઈનો પગ આવન કોઈનો પગ ઈવન એવી કોઈ સંભળામણી ન કરે મેં ક્યાં માં સંભળામણી કરી હું તો ખાલી વાત કરો કા નથી કરતી હો કઈ નહીં હાઈલા રાખે કેવું લાગ્યું મસ્ત લાગ્યું રૂમ હા બહુ જ ગમ્યું હો આ તમારો રૂમ છે ને હા આ મારો છે અને આગળ છે ને ઈ કાનાનો રૂમ
છે ઈ હાલો તમને બતાવું હમણાં. રૂપ જીવો છે મને અહીં બેહવાતા દ્યો. હા બેહી લે પધારાન જેમ. શીયો બોલો માં ખરાબ લાગે તમારે હાહુ છે. ભેગી ને ભેગી હાહુ ભાઈડો ક્યાં ભેગો ના આવે હાહુ ને પધરાવે માં ભેગી. એ જોતા ખરી વો રૂ જીવું ગાઈડલું છે. હું તા બેઠી ને તો તા હાવ ગળી ગયું અંદર ઈ અસલ ગાઈડલું છે. જોતા ખરી કેવા અસલ થઈ ગયા ઘર. જોતા ખરી પાછું તમારે સારી રહ્યું ને એટલે વધારે ગાઈડલું ગળી જાય. એટલું નહીં ગળી જતું હોય કા ભાભી? ના ના એવું કઈ નથી. બેસનમાં તમે હવે હું છે ને જમવાનું રેડી કરું. હા તા તો બધી રસોઈ કરવા માંડી પછી વેલેરા જમી લઈએ કા. હું તો જો આજ હાઈન પડી ગયો. હું આજ જવાનું નતો. આજનો દી રોકાઈ જાઉં અહીં ક્યાંક તા રોકાવ ને કા હે. હમણાં બેન ને રવિવાર તો અઠવાડિયું ક્યાં નતા રવિવાર તો કે નતા રવિવાર. વાંધો નહીં તમારું જ ઘર છે રોકાજો ને. હા 15 દી રોકાયું છે અને કેમ બુટી છે ક્યાંય રોકાવાય નહીં વેવેલે ને. હાલો હું રસોઈનું કરું તમે આરામ કરો એવું હોય તો. હા કાંઈ વાંધો નહીં અહીંયા લંબાવો. હા એ તો લંબાઈ જ રાખીએ. હા આપણે ડાન્સમાં મયરા હતા. કેવી થઈ ગઈ તું તો રૂપાળી વિદેશ જઈને એલી. કેવી લાગે છે મસ્ત. તું તો મને નોતરું આપી દીધું તું ઓમાં પછી હું તું અહીંયા આવી પાછી. કીધું કે ના છે ને નીસુ પાસે જાઉં મારે પાર્લરનું કામ હતું ને એટલે તો છે ને તું ક્યાં પાર્લરમાં જા છે તો મારા ભેગી આવજે ને જરીક આજે. હા પાકું આવીશ. પાર્લર અહીંયા ઓલું બાજુમાં છે ને એટલું મસ્ત પાર્લર છે ને તું જો તો તને એટલી મસ્ત તૈયાર કરી દેશે. અને ત્યાં વાળની હું હાલત કરી એલી કેવા વાળ લાગે છે. તું બહાર જઈને હાવ બહાર જેવી જ થઈ ગયો હાવ. પાછા તારા લંડન વાળા હસબન્ડ શું કરે મજામાં છે ને? હા એ મજામાં છે. તું મસ્તી બહુ કરે મને મસ્તી કરે ને એ જરાય ન ગમે. સારું નહીં કરીશ બસ મને ખબર છે તને પહેલેથી જ મસ્તી કરે તો નથી ગમતું. બેસ ને પાણી લઈ આવું. હે ચા પાણી પીને જાજે. નારી ના ચા પાણી નથી પીવા. લે કેમ એવું હોય તો બેસ. અને મારું છે ને નક્કી થવાનું છે એલી આપણે કોઈ ડાન્સમાં ઓલો મળ્યો તો સુનિલ ચશ્માવાળો એ છોકરા રે છે ને માગું લઈને આવશે અને અમારું બસ 2 દિવસ પછી અમારું નક્કી થઈ જશે. સારું તમારે વહેલી સગાઈ છે ને તો પછી હું તાર ભેગી બધે આવી શકીશ નકર ના આવી શકત. હા એ વાત સાચી છે પણ તું મને હાલને પાર્લર અત્યારે બતાવી દે ને તો મારે બધી વાત થઈ જાય ને કઈ રીતે તૈયાર થવું શું છે શું નહીં તો હાલને મારે ભેગી નીસું તારે કામ ન હોય તાર મમ્મીને પૂછી લે પછી તું હાલ. હે હા સારું. ઘર તો સરસ રિનોવેશન કરાયું. કેટલો ટાઈમ થઈ ગયો કામ હતા મળ્યા એને સરસ થઈ ગયું ઘર. તારો રૂમ તો જો કેવો મસ્ત લાગે છે નીસુ. હા એલી તે લંડનમાં શું કર્યું પછી અહીંયા વારંવાર થોડું હોવાય એલી મમ્મી પપ્પા પાસે. હે તું મારા જેમ એક ને એક છે ભાઈ છે પૈનાનો છે થોડો સમજે હજી બિચારો. તે લંડનમાં શું કર્યું એલી? ના રે હવે જ્યાં મમ્મી પપ્પા કરે ત્યાં કરવું પડે. મારે તો અહીંયા જ કરવું હતું પણ મમ્મી પપ્પાને છે ને લંડનનું વધારે હતું કે મારી દીકરી સુખી થાય ને એમ. પણ ગલાણ છે છોકરો ડૉક્ટર છે ત્યાંનો એટલે બધું સારું છે ને એટલે પછી મેં કીધું મમ્મી કે ના આપણે ત્યાં જ કરવું. મેં કીધું કાંઈ વાંધો નહીં મમ્મી પપ્પા કેમ કરવું પડે ને આપણે એના ઉપર જ છે બધું. એની આપણે આવડા મોટા કર્યા હે બધું સંભાળ્યા હોય નાનેથી મોટા સુધી આપણી વાત માની હોય આપણી જીદ પૂરી કરી હોય તો આપણે એટલું એનું ન માની શકીએ. હા સારું હાલ તને પાર્લરમાં બતાવી દઉં. હાલ કરતી માસી કોઈ છે? આવતા તો રહ્યો મમ્મી અંદર. આવો જય શ્રી કૃષ્ણ. તમે ભાડાનું પૂછવા આવ્યા હતા? હા માસી અમારે છે ને ભાડે ઘર જોઈએ છે તો મેં કીધું કે અહીંયાથી હું નીકળો તો ને કાલ પરમદી તો એક માસી ઊભા હતા ને કાકા ઊભા હતા કે આ મકાન છે ને ભાડે દેવાનું છે ફર્નિચર હોતું છે કે તો એ કે તમે એને પૂછી લેજો. એ બેન છે ને 2 દિવસે આવે કચરા પોતા કરવા એ કે અહીંયા બાકી તો એ કે એના બંગલે હોય. મેં કીધું કે હા વાંધો નહીં. હા અમારા બંગલો છે ને ઓલી કર ત્યાં રહીએ છીએ અમે તો પછી અહીંયા પણ 4 દિવસ છે ને ખોટું હું આવીએ બેન બરાબર ને સાફ સફાઈ કરવા. આપણે છે ને કંધારું ન ગમે એટલે પછી છે ને અમે અહીં આવીએ અને સાફ સફાઈ કરીને પાછું તાળું મારીને વયા જાય. હારા માણા હોય ને એને જ ભાડે દઈએ બાકી એમ ભાડે નથી દેતા ખોટું બગાડ નાખે ઘર. એક રૂમ છે એક રસોડું છે ને કાનિકો બેડરૂમ છે બસ એટલું છે ને ફર્નિચર વાળું છે એટલે તમારે પછી કેટલા જણા છે તમે કંઈક? અમે છે ને મા દીકરો છે અને જો કાલ સવાર વો આવે તો ઈ એટલે આમ 3 જણા છે રેવા વાળા અટાણે. હા તોય ભાડું છે ને અમે આમ તો 6000 લઈએ પણ તમારે પાસેથી 5000 કરી દે હું ભાડું જો ફર્નિચર હોતું છે એટલે એટલું ભાડું થાય અને પાછું રોડ ઉપર ફરશે એટલે. હા અરે મારી 5000 રૂપિયા બેન અમારે ક્યાંથી કાઢવા? હજી જ્યાં નોકરી ને જેટલા રૂપિયા પાસે છે ને એટલું અમારે અટાણે હલાવવાનું છે. જઈ નોકરી થાય ને તો અમારે ઓલું થાય
ઈ તો બેન બરાબર છે, તમારી બધી વાત સાચી છે, પણ અમારે ભાડું હાલતું એ પ્રમાણે લેવાનું. પાછું જો ફર્નિચર હોતું તમારે કંઈ ઘરમાં જ નહીં લઈ આવ, બધી વસ્તુ અહીંયા છે વાપરવાની. આ તો અમારે શું એક રૂપિયા હતા તી કે ઘર લઈ લઈ, એ ભાઈને લંડન વહી જવું હતું, તે પછી છે ને અમે આ ઘર લઈ લીધું ને ફર્નિચર હોતું જે બધું લંડન જાય ત્યાંથી થોડું લઈ જાય, તે મૂકીને ગયા હતા, તે અમે લઈ લીધું. એટલે પછી હવે અમારે તમારા બંગલો છે ત્યાં ક્યાં રહેવા આવું, એટલે પછી ભાડે દઈ દઈએ. પણ હારા માણો હોય તો આ તો તમે હારા લઈ ગયા એટલે મેં કીધું કે દઈ દઈએ, કંઈ વાંધો નહીં. હાલો છેલ્લા 5 રાખ દો, હવે એથી ઓછું નહીં થાય બેન. કંઈ વાંધો નહીં માસી, 5000માં ડન રાખો અને 11 મહિનાની સાઈન કરવી પડીએ ને. હા 11 મહિનાની સાઈન કરવી પડીએ. એ કાગળિયા છે ને તમારા કાકા પાસે, તો એ કાલક ના આવે ને તો તમારે કેદીથી જોઈએ? અમારે તો આજથી જ જોઈએ છે. હારું અમારે કંઈ સામાન બામાન છે નહીં, તે લુગડા હોતા જઈવાથી હારું સામાન હોતું હોય તો અમારે અત્યારે વાંધો ના આવે ને બેન. હા બેન એટલે જ ને તમારી એ નિરાશ છે. ક્યાં છો તમે? અમે અહીંના જ છે, પણ ભાડે ગોતતા હતા ને એ છે ને સામાનમાં જરીક બધું થોડોક હતો તે વેચી નાખ્યો ને પછી આવેલું તે હવે. સારું લ્યો આવો બેહો, તમારા બંગલે ચા પાણી પી લ્યો. ના ના માસી ચા પાણી નથી પીવા, તો અમે અમારા ઘરેથી થેલા ને બધું લઈ આવીએ કપડાં ને, તો અમે કયો કાકાને ફોન કરો તો અમે સાઈન કરી દઈએ બરાબર ને, અને પછી અમે અહીં લઈ લઈએ. નાથી તમારું એડવાન્સ ભાડું આપવાનું કે મહિનો પૂરો થાય પછી તમારે જેમ રાખવું એમ બરાબર ને. અહીંયા તો બેન અહીંયા કેમ સમૂહ કરવાનું છે મને કહી દો તો. એ આવું ના મમ્મી, મેં ના પાડીને કરતા યાર ક્યાંય કરવું નથી મારે, પ્લીઝ તમારી ભલાઈ તો માનો ને મારી વાત. વાંધો ને ભાઈ, તારી મરજી, તાર જેમ કરવું એમ કરજે, મારું તો ના હાલે ભાઈ, બધું તારું મરજી હાલે બરાબર ને. હા મમ્મી, હું તમને કહી દઈ, જઈ મને એવું લાગીએ ને ત્યાં હો અત્યારે પ્લીઝ મને હે ને શાંતિથી રહેવા દો. હા ભાઈ વાંધો ને, તારી મરજી, તારે જેમ કરવું એમ કર. દિલ ચુરા લિયા, દિલ ચુરા લિયા, तेरी पहली नजर ने मेरा चैन चुराया, तेरा ख्वाब जो आया रातों को जगाया, दिल चुराया